ભાઈ શ્રી હિતેશભાઈ, કેતનભાઈ માસ્તર, હિતેશભાઈ લીંબાચિયા જય અંબે કરી દો. કેવુરભાઈ સાહેબ તમે પણ સર્વેને જય અંબે કરો. સનાભાઈ જય અંબે કરો. ભાઈ શ્રી રવિભાઈ જય અંબે. અનિલભાઈ પટેલ, સંતોષભાઈ, શ્રેય, રાહુલ અને સંઘમાં જોડાયેલા તમામ યાત્રાળુઓ. તો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો આપણે અંબાજી મંદિર કઠાળા ધજા ચડાવવા માટે આવી ચૂક્યા છે. અને અહીંયા મોબાઈલોમાં ઘૂસપૂસ ચાલી રહી છે સંઘવી તરફથી. દરેકના હાથમાં હથિયાર છે જ. એ હથિયારના માધ્યમથી એ શું કહેવા માગે છે તો હું સમજતો નથી. માલિક પાસે પણ એ હથિયાર છે જ. તો હવે આજે આપણે ધજા ચડાવવા માટે આવી ચૂક્યા છે. આમે તમે જોઈ રહ્યા છો 300થી વધુ યાત્રાળુઓ શ્રદ્ધાના માર્ગે જ્યારે જોડાયા હોય અને 5 કિલોમીટરના અંતરે ગામ દિલ્હી ચકલા પાસે અમારા સંઘવી મિત્ર એવા શ્રી અમરસિંહભાઈ સોલંકી તરફથી પ્રસાદ તરીકે બટાકા પૌવા અને ચાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. હું એમની પાસે તમને લઈ જઈશ. એ જય અંબે કરશે. સર્વને જય અંબે કરજો. તમારા તરફથી ખૂબ જ સુંદર મજાની સેવા થઈ. દરેક યાત્રાળુઓને ખૂબ જ મોજ આવી ગઈ. આપણા તરફથી જે બનાવેલ પ્રસાદ આરોગીને સર્વ શ્રદ્ધાળુઓ ધન્ય થઈ ગયા. મા અંબા આપણને ભરપૂર સેવા કરવાના આવા ચાન્સ તક આપે. આપણો અમારા સંઘ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. આપણા પરિવારનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો એક લાઈક અને કોમેન્ટ અમારા અમરસિંહભાઈ સોલંકી માટે કરજો કે જેમણે 400થી વધુ યાત્રાળુઓને પ્રસાદનો લાભ આપ્યો છે. તો આગળ વાત કરતા મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે અમે કઠાળા અંબાજી મંદિર જ્યાં સાક્ષાતમાં આદ્ય શક્તિ અંબાજીમાં વિરાજમાન છે અને આ મિત્રો બધા આવ્યા છે. બધા યુવાન વર્ગના લોકો અમારા જય અંબે છે. અમારા સંઘવી મિત્ર જે ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે સંઘ માટે. અમારા જગદીશભાઈ બધાને જય અંબે કરી દે એકવાર. જય અંબે જય અંબે જય અંબે ભાઈ શ્રી સલાભાઈ કંટાળવાથી મેર નથી પડ્યો. રવિભાઈ તો મિત્રો ખાસ હજુ હું તમને ઘણા બધા એવા સંઘવી છે કે હું તમને એમની પાસે લઈ જઈને કંઈ પૂછીશું આપણે. જો આ સલાભાઈ છે. સલાભાઈ કેવું રહ્યું તમારે અહીંયા જે પ્રવાસમાં તમે જોડાયામાં તમને આનંદ આવ્યો? ઓકે ઓકે. તો એમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે. તો આ અંબાજી માતાજી છે. અહીંયા બહુ ગહેરી ચર્ચા ચાલે છે પણ તેમ છતાં એમનો થોડો આપણે રિવ્યુ લઈશું. સાહેબ શ્રી આપ બહુ સરસ કાર્ય કર્યું છે સંઘ પરિવારને. આપ શું સમાચાર શું કહેવા માગશો તમે? માય ભક્તો ખૂબ જ આજે આનંદમાં છે. બરાબર છે. અને ખૂબ જ ઉમંગથી આજે અમે અહીં અંબાજી કઠાણા ખૂબ ધજા ચડાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સાહેબ. કેતનભાઈ સાહેબ આપ જય અંબે કંઈ કહેવા માગશો આપણે સંઘના? અને તમે કંઈક મેસેજ કહેવા માગશો કે જે ફોર્મ માટે કંઈ મેસેજ તમારે કરવા હોય તો ફોર્મ માટે કંઈક તમારે ફોર્મ જે ભરાયા છે કે જે ભરવાના બાકી છે એના માટે તમારે કંઈ મેસેજ કહેવો હોય તો? ફોર્મ એ દિવસે જ ભરે છે એટલે તાત્કાલિક આજે ભરી દે તો અમને એ આખું એનું આયોજન કરવામાં સરળ. અચ્છા તો મિત્રો તમને એટલું જણાવી દઈએ કે જો તમે ફોર્મ ના ભર્યા હોય ને ફોર્મ ભરવાના હોય તો તમે વહેલી તકે ઘનશ્યામભાઈ પાસેથી ફોર્મ મેળવી લેવા. આપણે અમને ફરી બતાવીશું કારણ કે એમનું બહુ મોટું યોગદાન છે આજની તારીખમાં. તો ફોર્મની વાત કરીએ તો ફોર્મ ઘનશ્યામભાઈ પાસે અમારે લાઈવ જ ભરાઈ દેવાનું છે. અને અમારા મિત્રને કંઈક કેવું છે પણ તમે સાંભળી લો. ભાઈ શ્રી માસ્તર આપ શું કહેવા માગો છો? હજુ 4 ભેટ સ્વીકારવામાં આવે છે. આગળ કંઈક જરા વિસ્તારવાર કહો. જેમ બાળકોને સમજાવતા એમ તમે અમારા ધર્મપ્રેમી જનતાને જો સમજાવો તો ઘણું સારું.
સૌને જય અંબે. આપ સૌ મિત્રો મજામાં હશો. હવે